હેલો ગાઈસ, જય માતાજી, જય માં ખોડિયાર. તો સ્વાગત છે તમારું આજે અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? તો ગાઈસ, અત્યારે તમને બધાને ખબર જ છે કેટલી ગરમી પડે છે, કેટલો તડકો પડે. જો અમે તો ઓફિસમાં જઈએ છીએ એટલે અહીંયા તો અમે એસીમાં બેસીએ એટલે આખો દી અમને એટલી બધી ગરમી નથી થતી. ઘરે આવે ને પછી ખબર પડે કે કેટલી ગરમી થાય. એટલે છે ને આ બધાને જો આ ફોન જોવે છે ને, આ બધાને જોઈને આ જો આ ગરમીમાં બિચારા હુઈ રહ્યા છે ને, આ જો આ હુઈ ગયું છે. જો આ ગરમીમાં આ બધાને હુઈ રહેશે ને, એ બધાને વિચારીને પછી મેં એવું વિચાર્યું કે હાલો છે ને કુલર લેતા આવીએ. એટલે આપણે છે ને કુલર લેવા જાય. આપણે રથમાં બેસીને લાગે છે ઘરનું તમારું વાતાવરણ હોય એ પણ. તો ગાઈસ, આપણે કુલર તો આપણે લઈ લીધું છે, પણ હવે આપણે આવી ગઈ છે કેરી લેવા. જોઈ શકો છો અમારી કેરી લેવા તૈયારી ચાલુ છે. હવે આપણે કેરી લઈ દીધી. આપણે કેરી તો આપણે લઈ લીધી છે, તો આપણે અહીં કેરી મૂકી દીધી છે. હવે આપણે છે ને લેવાના છે મકાઈ. જોઈ શકો છો કે મકાઈ છે. રસ્તા વસળ આવે સરસ મજાનું. આ બધું જોતા જોતા જાય છે. આજે સન્ડે છે એટલે સન્ડેના દિવસે ને ટ્રાફિક કોઈ દી ખૂટે જ નહીં. તમે જોઈ શકો છો માર્કેટમાં એટલી ટ્રાફિક છે ને, તમને બતાવું કેવી ભીડ છે. માર્કેટની ભીડ અહીંયા તો કાંઈ નથી. ઓલા પણ બહુ તો ગાઈસ, જો બહુ મુશ્કેલથી આ કુલર મેં માથે એકલી ચડાવ્યો છે. તમે જોઈ શકો છો બહુ થાકી ગઈ છું. તો હવે આપણે છે ને ઠંડો ઠંડો પવન ચાલુ કરવાનો છે. તો પેલા છે ને આપણે અનબોક્સિંગ કરીએ. ઋતિક અનબોક્સિંગ કરતો. આ કામ તો આપણે ઋતિકને જ કરવાનું. ઋતિક ખોલે છે. હાલો તો ખોલે ને પછી સારી રીતના ખોલે ને પછી હું તમને બતાવું. અનબોક્સિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. ઋતિક કાઢે છે. હાલો ધીરે તે કાઢ નહીં ભાઈ. તો જોઈ શકો છો આપણો કુલર કાઢ્યો છે ઋતિકે. સુંદર મજાનો છે, સરસ મજાનો છે. આરતી કરી કેમ કે આપણા છે ને ગમે એ વસ્તુ નવું લાવ્યો ને એટલે આરતી કરવી જ પડે. તો આપણે પેલા છે ને સાંદલા કરી દેવાના. બીજું કાંઈ ન હોય. આપણે ગમે એ વસ્તુ નવું લાવ્યા હોય એટલે સાંદલા કરી દેવાનો હોય. બીજું કાંઈ ન હોય. નાનું પડે એવો હાથીઓ દોર દેવાનો હોય. એટલે આપણે આ ગુજરાતી લોકોનું હાથો આપણું હોય જ તે. તો ગાઈસ, આપણે કુલરને છે ને જો શાંતો પકડી દીધો છે ને હાથે પણ દોરી દીધો છે. તો આપણે ગુજરાતીનું કેવું છે કે ગમે વસ્તુ નવું ઘરમાં આવ્યું હોય ને તો સૌથી પહેલાં આપણે એને સાંદલા અને તિલક અને છે ને આરતી તો કરી જ લેવાની. ગમે નવું વસ્તુ ભલે નાનું હોય મોટું હોય. તો ગાઈસ, આપણે એસીનો તો વેત નથી, એટલે કુલરનો વેત છે. કુલરનો વેત આવ્યો છે એટલે આપણે એટલું લઈ લીધું છે. પછી હવે એસીનો વેત આવે કે નહીં આવી તો ભગવાનને જ ખબર. પણ ગાઈસ છે ને આપણે મિડલ ક્લાસ લોકોનું આવી રીતના એટલું બધું ન હોવું હોય. પણ ગાઈસ ને આપણે એ કુલરનું તો હવે સેટિંગ થઈ ગયું છે એટલે તો શાંતિથી ઠંડો પવન મસ્તીનું સુવાનું છે. અને જો આખો દી અમે ઓફિસમાં રહીએ છીએ એટલે અમને તો આખો દીમાં કંઈ ખબર નથી પડતી કે કેવી રીતના આટલી બધી ગરમી થાય છે. હું છે એ ઘરે આવે પછી ખબર પડે. પણ મારી મમ્મી લોકોને ઋતિકને મારા ભાઈનો છોકરો નાનો કોઈ બધા એ ઘરે રહે આખો દી. તો આ ધાબુ ગરમ થાય. ચોથા ફ્લોર ઉપર રહીએ છીએ. ધાબુ ગરમ થાય તો એ લોકોને કેટલી ગરમી થતી હોય બીજા કરાને. એ તો અમે આજે સન્ડે અમે ઘરે રહીએ ત્યારે અમને ખબર પડે કે ગરમી કેટલી થાય છે ઘરે. એટલે અમે વિચાર્યું હાલો કુલર લઈ લે. આપણે એસીનો વેત નથી, આપણે કુલર લઈ લઈએ. પણ આપણે એમાંય ખુશ જ છે. આપણે નાનકડું વસ્તુ હોય તો આપણે બધા બહુ ખુશ જ રહીએ એમાં પણ. તો ગેસ આપણે છે ને એ તો સરસ મજાનું આવી ગયું છે. હવે જો મારો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો હવે આપણે મળીને નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.